चलो गाइस आराम से जमी लीजिए। गाइस એમની જોડે આવી ગઈ છે મસ્ત મજાની ખાખડીની સીઝન આવી ગઈ છે। તો ગાइस આજનું જમવાનું ફાઇનલી બની ગયું છે। તમારા માટે રોટી ચાવલ અને દાલ હું ક્યારેય નથી કરતી, ફર્સ્ટ ટાઈમ ખાવા જોઉં છું। હે ગાइस કેમ છો? આઈ હોપ બધા મજામાં હશે। તો ગાइस આજે હું આવી છું ટેરેસ પર ને અત્યારે ટાઈમ થઈ ગયો છે, કેટલો ટાઈમ થયો હશે? અત્યારે ટાઈમ થઈ ગયો છે 6ની આસપાસ થઈ ગયો છે, પછી ધૂપ બહુ છે ને એક મસ્ત મજાની વસ્તુ તમને બતાવીશ શું છે કે અમે નવું ડોગ લીધું છે। ઓ માય ગોડ! તો અમારા ડોગનું નેમ છે વીર। મેં આનું નેમ રાખ્યું છે વીર। એકચ્યુઅલી મને વીર નેમ બહુ જ ગમે છે, તો મેં એમનું નેમ રાખ્યું છે વીર। તો તમને લોકોને મારા પપ્પીનું નેમ ગમતું હોય તો મને કહેજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। તો આજે આપણે ટેરેસ પર આવ્યા છીએ અને મારું મસ્ત મજાનું પપ્પી છે। તો મારા પપ્પીનું નામ વીર છે। તો વીર નામ તમને કેવું લાગે છે તો કોમેન્ટ કરીને જણાવજો। અને કેવું સરસ મજાનું ડોગ છે મારું। તો ગાઈસ ચલો ફ્રેન્ડ, તો આજે ઘરે બને છે ઇડલી સાંબર। તો ફાઇનલી ઇડલી આ બીજી ડીશ તૈયાર થઈ છે। ઓલરેડી એક રાખી છે અહીંયા અને બીજી પણ થઈ ગઈ છે। ગાઈસ આ બનાવી છે ચટણી સિંગ અને મરચાંની। આ બની ગઈ છે ઇડલી તૈયાર થઈ ગઈ છે। ચાલો આવી હોય તો આવી જાઓ। તો મમ્મીને ગયા હતા તો કેટલા બધા ટમેટા લઈ આવ્યા, 5 કિલો જેટલા ટમેટા લઈ આવ્યા છે। તો મસ્ત મજાના, તો હવે 5 દિવસ સુધી લેવા જ નહીં પડે। મસ્ત ટમેટા છે એકદમ મસ્ત મજાના। આમાંથી કાઢી દે ને ઓલું સાબુન ને મરચું ને। અમે મરચું દળાવીને બધું લાવ્યા છે હમણાં। તો ગાઈસ આટલા બધા ટમેટા ભરી લીધા છે। સાબુનની પેટી 400 રૂપિયાની લાવ્યા છે અને આ છે 5 કિલો પાછો પાવડર, હમણાં લીધો હતો તો વેરાવળ ગયા હતા ને એટલે પાછો લઈ આવ્યા 5 કિલો। મરચું કેમ મૂકું હે? તો ગાઈસ અહીંયા બની ગયા છે। મમ્મીએ મસ્ત મજાના શેકેલા એકદમ રોટલા બનાવ્યા છે। પછી અહીંયા ચાવલ બનાવ્યા છે મસ્ત મજાના, રાઈસ બનાવ્યા છે। ફાઇનલી આજે બપોરે જમવાનું કંઈ નથી બનાવવાનું, આપણે બધો નાસ્તો મંગાવ્યો છે કેમ કે તડકો હોય એટલે કોઈ જમવાનું બનાવવાનું આળસ થાય। તો આજે મસ્ત મજાના ખમણ ઢોકળા મંગાવ્યા છે આખી ડીશ ભરીને। પછી આમાં છે પકોડા, પછી ભજીયા અને ગઠિયા અને વડાયું છે, ચટણી, પછી પ્યાજ અને મિર્ચ। તો ફાઇનલી બધું આવી ગયું છે। તો ચાલો હવે નાસ્તો કરવા બેસી જઈશું। નાનીમાં ઘરે છે। આજનું બકાલામાં છે છોળા, ધનિયા અને આનું અચાર બનાવવાનું છે। આ છે કરમદા અચાર બનાવવાનું છે એનું, કરમદાનું સબ્જી ન બને। તો ગાઈસ આ લઈ આવ્યા છે અમે કરમદા। એમાં છે ને ગાઈસ આજે અમે લઈ આવ્યા છે ઘઉં। તો
બધે ઘઉંનો ભાવ છે 500 રૂપિયા, અને અમે બધા ઓરિજિનલ ઘઉં લાવીએ એટલે 600 ભાવે. એમાં કંઈ કરવાનું જ નહીં, કમ્પ્લીટ જ છે. તો અમે 11 મણ ઘઉં લીધા છે. તો અત્યારે રાખવાના છે, પણ અત્યારે તો એડજસ્ટ થયું ને એટલે હિંચકો કાઢી નાખ્યો મમ્મીએ. અને હાલકા ના મૂકવા લાગ, પહેલાં મૂકી દો. તો અત્યારે ઘઉં છે ને ત્યાં મૂકવાના છે. હાલે હાલે હવે જવા દો. એ વાત સાચી. ઓછા તો લોકો નાખે જ નહીં. બાસકા બધી કમ્પ્લીટ જ હોય, 2.5 મણના બાસકા હોય. નીચે રાખે, નીચે નીચે. હા, હરસેમાં લાગે ને ધ્યાન રાખજો. નહીં નહીં, ઉપર શું નથી કરતું. હે મમ્મી, બધે 500 રૂપિયા જ ભાવ છે, પણ આપણે આ ઓલા લીધા ને એટલે આ ટુકડા ઘઉં એટલે 600ના ભાવના છે. મિલમાંથી લઈએ એટલે ભાવ વધારે જ હોય. તો ગાઈસ જો અમે તો 11 મણ ઘઉં લીધા છે. તો આ ઘઉં એકદમ લેટેસ્ટ ઘઉં આવે છે. અમારા ગામમાં મળે છે 500ના મણ મળે છે. તો અમે છે ને ત્યાંથી જ હર વખતે લઈએ. કા મમ્મી? આજનું પાર્સલ ફાઇનલી આવી ગયું છે. શું છે તમે લઈને પહેરો એકલા? આથી પહેરાય. કેવી છે? ખુલ્લી જોવાની છે. વાહ.